ઓલરેડી ઈડબ્લ્યુએસ એ ભારતમાં લાગુ છે. આ નવું લાગુ પાડવાની પ્રક્રિયા નથી. શિક્ષણ અને નોકરીમાં લાગુ જ છે, તો ત્યાં એ પ્રશ્ન છે જ નહીં. તો એ પ્રશ્ન ચૂંટણીમાં પણ ના હોવો જોઈએ. લોકશાહીની તૂટક રેખા એટલા માટે ન થઈ શકે કે ઓલરેડી અનામત અને રિઝર્વેશન સાથેની ચૂંટણીઓ લડાઈ જ છે. આ કોઈ નવો વિષય નથી. જયારે બંધારણીય રીતે સમગ્ર ભારતમાં ઈડબ્લ્યુએસ નોકરી અને રોજગારમાં લાગુ થયું હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ થવું જોઈએ. પછાત રહેલા વર્ગની આર્થિક રીતે પાછળ રહી ગયેલા પ્રવાહને એનો લાભ મળે છે. તમે શિક્ષણ અને નોકરીમાં લાગુ પાડ્યું છે, તો હવે ચૂંટણીની પ્રક્રિયામાં લાગુ પાડવામાં શું વાંધો છે? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. આજે ચર્ચા કરવી છે કે આજથી વર્ષો પહેલાં એ પાટીદાર સમાજે જે ઈડબ્લ્યુએસ અનામતની જે માંગ ઉઠાવી હતી તેને 10% શિક્ષણમાં તો લાગુ કરી, પણ હવે શું આ માંગ હવે રાજકીય પડદા ઉપર પણ જોવા મળશે કે કેમ? આજે જ્યારે ગુજરાતમાં ઈડબ્લ્યુએસ વર્ગ માટે રાજકીય અનામતની માંગ ઉઠી રહી છે, ત્યારે પ્રશ્ન માત્ર એક સમાજનો નથી, એ ભારતના બંધારણના મૂળ તત્વો, સમાનતા અને પ્રતિનિધિત્વના સંતુલનનો પણ પ્રશ્ન છે. વાત કરવામાં આવે તો બંધારણની કલમ 243D હેઠળ જે અનામતની વ્યવસ્થા છે તે સામાજિક રીતે પછાત વર્ગો માટે છે, ન કે આર્થિક રીતે. હવે જો આપણે આર્થિક માપદંડ પર રાજકીય અનામત આપવાની શરૂઆત કરીએ તો દેશના રાજકીય માળખાને એક નવા પરંતુ જોખમી દિશામાં પણ ધકેલી શકે છે. આ ચર્ચાનો હેતુ એ નથી કે કોઈના હકને નકારી દેવા, પરંતુ એ સમજાવવા કે શું આ માંગ એ લોકશાહીની આત્માને મજબૂત બનાવશે કે પછી કમજોર. છેલ્લા કેટલાક દિવસો થયા એ માંગ એ પ્રબળ દેખાતી રહી છે. સુરતથી એ પાટીદાર આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયાએ પણ એવી માંગ ઉઠાવી કે આવનાર જે દિવસો છે તેમાં જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવવાની છે, આ ચૂંટણીઓમાં પણ 10% ઈડબ્લ્યુએસ અનામત એ આપવું જોઈએ. અને આ જ વાતને લઈ આપણી સાથે અલ્પેશ કથિરિયા જોડાયેલા છે. અલ્પેશભાઈ, પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. અલ્પેશભાઈ, જે રીતના આજથી થોડા વર્ષો પહેલા એ ઈડબ્લ્યુએસ ની માંગ ઉઠી હતી અને લગભગ 2019માં આ માંગ એ રાજ્ય અને કેન્દ્રના અલગ અલગ નોકરીઓની વાત હોય કે સરકારી માળખા હોય તેમાં લાગુ થઈ, પણ હવે કેમ આ માંગને હવે રાજકીય ઉપર લઈ જવામાં આવી છે? કેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ 10% અનામત મળવું જોઈએ? અત્યારે ગુજરાતની અંદર પ્રથમ વખત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર આ અનામત લાગુ થવાનું છે. અને 2010ની અંદર સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ થઈ હતી. એ પિટિશનના ભાગરૂપે 2021માં સુપ્રીમ કોર્ટે ચુકાદો જાહેર કર્યો. અને 2021ના ચુકાદાને અનુસાર ભારતના ચૂંટણી પંચે વ્યવસ્થા કરી અને એ વ્યવસ્થા આજે 2025માં લાગુ થવાની છે. આમ તો લાગુ પાડી દીધી છે કે હવે પછીની કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 27% અનામતનો રિઝર્વેશન લાગુ પડશે. એની સાથે જ હવે પછી થવાની છે. તો 2010 થી 21 સુધીની આખી પ્રક્રિયાની અંદર ક્યાંય ઈડબ્લ્યુએસ ત્યારે હતું નહીં. હવે જયારે બંધારણીય રીતે સમગ્ર ભારતમાં ઈડબ્લ્યુએસ લાગુ થયું છે, તો જે બંધારણીય રીતે જે કોઈ પણ રિઝર્વેશન લાગુ થયું છે તો એ માત્ર ને માત્ર શિક્ષણ અને નોકરીમાં જ હાલ લાગુ થયું છે. એ પછીની ચૂંટણીની આખી પ્રક્રિયા છે કે જેમાં ઈબીસી, ઈડબ્લ્યુએસ, ઓબીસી સમાજ હોય, એસસી સમાજ હોય, એસટી સમાજ હોય કે જેને એનો લાભ મળી રહ્યો છે. તો જે ઈડબ્લ્યુએસમાં જે કોઈ પણ સમાજો આવે છે, ગુજરાત સરકાર અને ભારત સરકારના નોટિફિકેશન પ્રમાણે ઈડબ્લ્યુએસમાં કયા સમાજનો સમાવેશ થાય એનું નોટિફિકેશન જાહેર થતું હોય છે. સમયાંતરે એમાં જ્ઞાતિ અને સમાજનો ઉમેરો, વધારો, સુધારો અને એમાંથી બાદબાકી પણ થતી હોય છે. તો અત્યારે હાલમાં જે કોઈ પણ સમાજ છે એને પોતાના વિસ્તારમાં 10% ઈડબ્લ્યુએસ નો લાભ મળે તો એ રિઝર્વ સીટ ઉપરથી પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી શકે, લોકશાહીના માળખામાં પોતે પોતાનો અવાજ પણ બની શકે અને એક આખી જે આપણી બંધારણીય પ્રક્રિયા છે
બંધારણની પ્રક્રિયાનો જ આ એક ભાગ છે ને ચૂંટણી પંચે કાર્યવાહી કરવાની રહેતી હોય છે. એટલે હાલ આ મુદ્દાને અમે એટલા માટે વાત કરી છે કે હવે પછી જે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે સ્થાનિક સ્વરાજની જે કોઈ પણ ચૂંટણીઓ આવવાની છે, આ ચૂંટણીની અંદર ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં આવે 10% સાથે, તો જે પણ રિઝર્વ સીટ ઉપર ઈડબ્લ્યુએસ નો કોઈ પણ ઉમેદવાર લડી શકે, એ પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી શકે અને આ લોકશાહીના તબક્કો રાખવામાં પોતે પણ પોતાનું યોગદાન આપી અને આ પ્રવાહને આગળ વધારી શકે. પણ અલ્પેશભાઈ, જો અત્યારે જે રીતના અનામત છે એ લગભગ 50% જેટલું અનામત છે, એસસી એસટી અને ઓબીસીની ત્રણેયની વાત કરીએ તો, હજી એ ઈડબ્લ્યુએસ 10% અનામત આપવામાં આવે તો પછી જે બીજા વર્ગો છે તેનું રાજકીય પ્રભુત્વ ઓછું થઈ જાય તેવું નથી લાગતું? તો કુણાલભાઈ, ઓલરેડી ઈડબ્લ્યુએસ એ ભારતમાં લાગુ છે. આ નવું લાગુ પાડવાની પ્રક્રિયા નથી. શિક્ષણ અને નોકરીમાં લાગુ જ છે, તો ત્યાં એ પ્રશ્ન છે જ નહીં. તો એ પ્રશ્ન ચૂંટણીમાં પણ ના હોવો જોઈએ. તમે શિક્ષણ અને નોકરીમાં લાગુ પાડ્યું છે, તો હવે ચૂંટણીની પ્રક્રિયામાં લાગુ પાડવામાં શું વાંધો છે? પણ જે રીતના શિક્ષણની વાત કરીએ આપણે અને નોકરીમાં જે રીતના આપવામાં આવ્યું છે એ કોઈ વર્ગને નથી આપવામાં આવ્યું. તમે જો ઓબીસી, એસસી અને એસટી એ ત્રણ જે વર્ગ છે તેને અનામત આપવામાં આવ્યું છે, અને આ ઈડબ્લ્યુએસ જે છે એ વર્ગના અમુક ટકા જે લોકો છે તેને નબળા આર્થિક તેમને આપવામાં આવ્યું છે. હવે જ્યારે ચૂંટણીમાં તમે 10% અનામતની વાત કરો છો, ચલો માની લઈએ કે આ લાગુ પણ કરી દેવામાં આવે, તો એમનો માપદંડ કયા આધારે નક્કી કરવામાં આવશે? આ જ કોઈ એ નબળો વર્ગ છે અથવા તો એ 10% જે વર્ગ છે તેમાં આવે છે, થોડા સમય પછી આર્થિક થઈ જશે, તો આનું માપદંડ અને સ્થિરતા કઈ રીતના જળવાશે? જો આવા જે માપદંડો છે ઓબીસીમાં પણ છે, એસસી એસટી સમાજમાં પણ છે ને ઈડબ્લ્યુએસમાં પણ છે. તમને ખ્યાલ હોય કે નહીં એ મને ખ્યાલ નથી, પણ દરેક જાતિમાં કે દરેક વર્ગમાં સમાવેશના એક માપદંડો સરકારે નક્કી કરેલા છે. એવા અસંખ્ય દાખલાઓ પણ આપણી સમક્ષ છે કે સમયાંતરે એક જ્ઞાતિનો એમાં સમાવેશ પણ થતો હોય છે અને સમયાંતરે એનો સરકારી પ્રક્રિયા દ્વારા એને દૂર પણ કરાતા હોય છે. એ કાયદા ઘડવા, નિયમો ઘડવા, પ્રક્રિયા કઈ રીતે અનુસરવી, કઈ રીતે રિઝર્વેશન સીટ રાખવી, રોટેશન સિસ્ટમ કેમ કરવી, એ આખો ચૂંટણી પંચનો વિષય છે ને વહીવટી પ્રક્રિયા છે. એના અધિકારીઓ કરશે, એના લોકો કરશે, કયા નિયમો બનાવવા, કેવી રીતે બનાવવા, કઈ રીતે લાગુ પાડવી. જેમ ઈડબ્લ્યુએસ નોકરીમાં અને રોજગારમાં છે, તો એના નિયમો છે કે તમારી એટલા લાખથી ઓછી ઇન્કમ હોવી જોઈએ, એટલું ઘર ના હોવું જોઈએ, આટલી તમારી મિલકત ન હોવી જોઈએ, આ પ્રકારે તમે તમારા 1992 પહેલાના તમારા ફાધર આ સમાજમાં હોવો જોઈએ, પગના પુરાવા પણ રજૂ કરવા પડતા હોય છે. તો એના ઘણા બધા નિયમો છે. ભારત સરકારના નિયમો છે, ગુજરાત સરકારના પછી કેન્દ્ર અને રાજ્યની અલગ અલગ પોલિસીઓ છે. તો એવી જ પોલિસી ચૂંટણીમાં પણ બની શકે છે. એ કોઈ અઘરી વસ્તુ નથી. એના નિયમો બની જ શકે છે અને એનું બાયફર્કેશન પણ થઈ શકે છે કે કોનો એમાં સમાવેશ થઈ શકે અને કોનો સમાવેશ ન થઈ શકે. પણ માત્ર નિયમોના વાટે કોઈ ઈડબ્લ્યુએસ ને એમાં ન સમાવો એવી કોઈ પ્રક્રિયા પણ નથી. એટલે સમયાંતરે જેમ જેમ પરિવર્તન થતું હોય છે એમ દરેક વસ્તુમાં ફેરફારો થતા હોય છે. જ્યારે બંધારણીય રીતે સમગ્ર ભારતમાં ઈડબ્લ્યુએસ નોકરી અને રોજગારમાં લાગુ થયું હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ થવું જોઈએ. તો જે રીતના તમે અત્યારે જે માંગ ઉઠાવી છે, લગભગ હવે ચૂંટણીને 2 થી 3 મહિના જેટલો સમય બાકી છે, શું રાજ્ય સરકાર બંધારણમાં સુધારા કે કોઈ ફેરફાર કર્યા વગર સીધી રીતના અમલમાં મૂકી શકશે? રાજ્ય સરકાર છે એક સરકારનો ભાગ છે અને સમગ્ર આયોજન છે ચૂંટણી પંચ કરતું હોય છે. ચૂંટણી પંચને ભારતીય બંધારણમાં એક સ્વાયત્ત સંસ્થાનો દરજ્જો આપ્યો છે. એ બધાથી પર ઉઠીને કામ કરવાની એની શક્તિ છે, એની તાકાત છે ને એનું માળખું છે. આખી પ્રક્રિયા છે એ ચૂંટણી પંચે કરવાની છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર શું કરવા માંગે છે એ પછીનો વિષય છે, પણ ચૂંટણી પંચ આખી પ્રક્રિયા લાગુ કરતી હોય છે અને આખી પ્રક્રિયાના જે આવેદન છે, નિવેદન છે, લેટર છે, બધું જ અમે લખ્યું પણ છે. 2 મહિના પહેલા દિનેશભાઈ બાંભણિયાએ પોતાના નામથી જ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે એક પિટિશન પણ દાખલ કરી છે. આવનારા દિવસોમાં આપણે જે ચૂંટણી પંચ આ બાબતે પોતાનો શું એફિડેવિટ કરે છે, શું રૂખ દર્શાવે છે, હાઈકોર્ટ શું રૂરલ આપે છે, નથી આપતી, એ ભવિષ્યમાં આપણને જોવા મળશે. પણ તમને શું લાગે છે, કદાચ જે રીતના આ અત્યારે ઈડબ્લ્યુએસ 10% અનામત એ લાગુ થઈ જાય અને 10% જે લોકો છે તેમને પ્રતિનિધિત્વ પણ મળી શકે, તેનાથી રાજનીતિમાં અને સમાજમાં શું બદલાવ આવશે? જો ઓબીસી સમાજને અનામત પ્રાપ્ત થયું, એસસી સમાજને થયું, એસટી સમાજને થયું,
કે ઈડબ્લ્યુએસ સમાજને મળે. એક લોકશાહીમાં તમારી ભાગીદારી સુનિશ્ચિત કરવાની હોય છે. આજે ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શનનો એક કોલમ ભારત સરકારે બનાવ્યું છે. તો આના અનુસંધાન એક એવો વર્ગ છે કે જે મુખ્ય પ્રવાહથી અલગ વહી રહ્યો છે. આજે એવું નથી કે તમે કોઈ ઓપનમાં આવો છો તો બધા જ સુખી છે, સંપન્ન છે, બધું જ સારું છે. એ પણ ઝૂંપડાઓમાં રહી છે, 10 બાય 10 ની રૂમમાં પણ રહી છે, પતરાવાળી રૂમોમાં પણ વસે છે અને ગરીબી પણ ભોગવે છે. એ પણ સામાજિક પ્રવાહથી અળગા રહે છે. એને પણ શૈક્ષણિક પછાતતાનો લાભ મળતો નથી. એને પણ આર્થિક રીતે ખૂબ બધી તકલીફો છે. તો આવા જે સમાજો છે કે જેનો ઈડબ્લ્યુએસ ની અંદર સમાવેશ થયો છે, તો એને આ લોકશાહીમાં પોતાની ભાગીદારી મળે, સુનિશ્ચિતતા ઊભી થાય, પોતે પોતાનો અવાજ રજૂ કરી શકે, પોતાની વાત રજૂ કરી શકે. અને બંધારણમાં જ્યારે નોકરી અને શિક્ષણને મહત્વ આપ્યું છે, તેવી જ રીતે ચૂંટણીને પણ મહત્વ આપી, ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ જો લાગુ થાય તો એનો લાભ જે તે કચડાયેલા વર્ગને, પછાત રહેલા વર્ગને, આર્થિક રીતે પાછળ રહી ગયેલા પ્રવાહને એનો લાભ મળે. પણ અલ્પેશભાઈ, જો આ રીતના વર્ગ માટે અલગ અનામત આપીએ તો પ્રતિનિધિત્વની એકતા તૂટશે. તો શું લોકશાહી માટે યોગ્ય દિશા છે? આવનારા દિવસોમાં અલગ અલગ વર્ગ છે પોતાનું એક અનામત માગશે, અલગ અલગ અનામત માગવાથી અલગ અલગ વર્ગ થાય, અલગ અલગ વર્ગથી અલગ અલગ એ પ્રતિનિધિત્વ, એ પોતાનું રિઝર્વ સીટ એ ચૂંટણી લડશે. તો આ એ લોકશાહીને મજબૂત બનાવશે, લોકશાહી તૂટતી નહીં દેખાય? લોકશાહીની તૂટક રેખા એટલા માટે ન થઈ શકે કે ઓલરેડી અનામત અને રિઝર્વેશન સાથેની ચૂંટણીઓ લડાઈ જ છે. આ કોઈ નવો વિષય નથી. નવો વિષય એટલા માટે આવ્યો છે કે ઈડબ્લ્યુએસ નામની એક નવી કેટેગરી ઉભી થઈ છે, તો એની સાથે બાંધછોડ ના થઈ શકે. જેમ દરેકને લાભ મળે છે, એમ એ કેટેગરીને પણ લાભ મળવો જોઈએ. એમાં કોઈ 1, 2, 5, 10, 25 સમાજ નથી. અસંખ્ય સમાજોનો એમાં સમાવેશ કર્યો છે. આ કોઈ એક જ્ઞાતિ નહીં કે જાતિ નહીં કે કોઈ સમાજને આનો લાભ નથી મળવાનો. અસંખ્ય સમાજને લાભો મળવાના છે. અને આ જે વિષય છે એની ચર્ચા એટલા માટે પણ થવી જોઈએ કે એક વસ્તુ તો ફિક્સ છે કે અત્યારે શિક્ષણ અને રોજગારીમાં આનો લાભ અસંખ્ય લોકોને મળી રહ્યો છે. તો તમે ચૂંટણી પ્રક્રિયાથી આને કેમ દૂર રાખી શકો છો? પણ અલ્પેશભાઈ, એ જે ઈડબ્લ્યુએસ એ શિક્ષણ અને નોકરીમાં લાગુ થયું છે, એક વર્ગના અમુક ટકા લોકોને લાગુ કરવામાં આવ્યું છે. અને સામે તમે જુઓ તો એસસી, એસટી અને ઓબીસી જે આખો વર્ગ છે તેના માટેની અલગ અનામતની વ્યવસ્થા. એટલા માટે તમે વકીલ છો, એટલા માટે તમને વધારે ડીપમાં પૂછું છું કે આ લાગુ શા માટે થઈ શકે અને લાગુ થાય તો તેના ફાયદા શું થઈ શકે? લાગુ કરવા માટે ઇલેક્શન કમિશને એની જે પ્રક્રિયા પૂર્ણ કરવાની છે, આખી પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. ઈડબ્લ્યુએસ સમાજની ક્યાં લોકો વસે છે, શું વસ્તી છે, ક્યાં સીટો રિઝર્વેશન રાખવી, આખું રાજ્ય પંચ અને કેન્દ્રનું ચૂંટણી પંચ નક્કી કરતું હોય છે. અને એના ફાયદા અને ગેરફાયદાની હું તમને વાત જણાવું તો એના ફાયદાની બાબતમાં એક સ્પષ્ટતા એ છે કે જે વર્ગ ઓપનમાં આવે છે અને પછાત છે, કે જે પોતાની વાત રજૂ કરી શકતો નથી, પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી શકતો નથી, પોતાને સમાનતાના લાભો નથી મળી શકતા, પોતે પોતાના હકની વાતો નથી કરી શકતા, આવા કોઈ પણ સમાજના ઈડબ્લ્યુએસ સમાજના લોકો છે એને દરેક પક્ષોને એની જરૂર પડશે. આ કોઈ એક પક્ષનો પણ વિષય નથી, દરેક લોકોને એની જરૂર પડશે. તો જ્યારે લોકશાહીની અંદર રિઝર્વ કેટેગરી ઊભી કોઈ પણ થતી હોય છે, એનો સીધો મતલબ એ છે કે એમાં એ વર્ગમાંથી કોઈ પણ વ્યક્તિ પ્રતિનિધિત્વ બનવાનો છે. આજે સમજો કે કોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી થાય છે ને એમાં સરપંચનું પદ એસસી સમાજ માટે રિઝર્વ છે, તો એ સરપંચ કોઈ પણ બને, પણ એસસી સમાજનો વ્યક્તિ સરપંચ બનવાનો છે. કોઈ પણ પાર્ટીનો હોય, વગર પાર્ટીનો હોય કે અપક્ષ હોય, એક સમાજને પ્રતિનિધિત્વ મળે છે કે જેનાથી પોતાનો અવાજ રજૂ કરી શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે, પોતાની પીડા રજૂ કરી શકે છે. અને પોતાને કે પોતાના સમાજને લગતા જે પ્રશ્નો છે, જે સમસ્યા છે, એનું સમાધાન કઈ રીતે થઈ શકે, સરકારમાં બેસી શકે છે, એની વાત કરી શકે છે. તો એ ફાયદાઓ પણ થવાના છે. પણ અત્યારે જોવા જઈએ તો લગભગ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેમાં 50%થી વધુ જે સીટો છે એસસી, એસટી અને ઓબીસી મહિલાઓ માટે અનામત છે. હવે ઈડબ્લ્યુએસ માટે વધારાનું અનામત લાવશે તો જનરલ કેટેગરીમાં આવતા લોકો છે તેના માટે તો સીટો સીમિત જ બચશે.
એના માટે પણ સીટો વધવાની જ છે, અને એ સીટોનું કઈ રીતે બાયફર્ગેશન કરવું, કઈ રીતે રિઝર્વ રાખવી, ત્યાં કેટલી સીટો ફિક્સ કરવી ન કરવું, એ ચૂંટણી પણ દર વખતે નક્કી કરતું જ હોય છે. આજે સમજો કે ઓબીસી સમાજો, એસસી સમાજો એનું રિઝર્વેશન એને મળે જ છે, તો પણ બીજા સમાજ એનો લાભ લે જ છે, અપર સમાજ પણ એનો લાભ મેળવે જ છે બાકીની સીટો પર. તો આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા કેટલો સમય સુધી ચાલતી હોય છે, અને આ પ્રક્રિયા એ જો કદાચ સરકાર ઈચ્છે તો કેટલા ટાઈમમાં લાગુ થઈ શકે? સરકારની ઈચ્છા શક્તિ કરતા પણ ચૂંટણી પંચની આમાં ઈચ્છા શક્તિ મહત્વની છે. આખી ચૂંટણી પંચની પ્રક્રિયા છે. અંતે તો ચૂંટણી નિર્દેશ તો પંચે આ સરકાર જ બધી આપતી હોય છે. વસ્તુઓમાં સરકાર નિર્દેશ આપી શકે એવી ચૂંટણી પંચની સત્તાઓ નથી. તમે સમજજો, સરકારનો નિર્દેશ મહત્વનો નથી, ચૂંટણી પંચનો નિર્દેશ મહત્વનો છે. ચૂંટણી પંચ છે એક બંધારણમાં સહજ સંસ્થા છે. ચૂંટણી પંચ કોઈ પણ વસ્તુ નક્કી કરી શકે છે, કોઈ પણ નિર્ણય લઈ શકે છે. એમાં કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ સરકાર હોય, એમાં ઇન્ટરફિયર પણ નથી કરી શકતી. એને લાગે કે આ ખોટી વસ્તુ છે, કે આ ન હોવું જોઈએ, કે આ સમય નથી થતો, રજૂઆત કરી શકે, પણ આપણી નિર્ણય છે ચૂંટણી પંચનો હોતો હોય છે, અને ચૂંટણી પંચના નોટિફિકેશનોથી બધી વસ્તુઓ નક્કી થતું હોય છે. હવે ચૂંટણી પંચ આમાં કઈ રીતે આગળ વધવા માંગે છે, શું કરવા માંગે છે, નથી કરવા માંગતી, એમાં કઈ પ્રક્રિયામાં અવરોધ આવે છે, સિસ્ટમ ઓછી પડે છે, માણસો નથી મળતા, કોઈ સર્વેની જરૂર છે, શું કરશે? આ મામલે તમે ક્યારે ઇલેક્શન કમિશનને રૂબરૂમાં વાતચીત કરી છે, અથવા તો એમના તરફથી કોઈ તમને અભિપ્રાય આપવામાં આવ્યો છે, કોઈ જવાબ મળ્યો છે? રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રના ચૂંટણી પંચે દિનેશભાઈ બાંભણિયા, અમારા પાસા સમિતિના અન્ય મિત્રોએ આ બાબતે રજૂઆત પણ કરી છે. ગયા 3 મહિના પહેલા જ્યારે અમદાવાદ ખાતે ચિંતન શિબિર પણ મળી હતી, ત્યારે પણ આ મુદ્દાની વિષયવાર ચર્ચા પણ થઈ હતી, અને 2 મહિનાથી તો ઓલરેડી હાઈકોર્ટની અંદર પિટિશન પણ દાખલ થયેલી છે, અને એ બાબતે પણ આગામી દિવસોમાં એમાં શું થશે, શું નહીં થાય, એ પણ જાણવા મળશે. અચ્છા, અને આગામી દિવસોમાં કદાચ ચૂંટણી પૂરી થઈ જાય ને તેમ છતાં લાગુ ન થાય તો આવનારી ચૂંટણીઓ પહેલા આને લઈને શું તૈયારી? અત્યારે હાઈકોર્ટની અંદર એની દાદ પેન્ડિંગ છે. આશા રાખીએ છીએ કે વહેલી તકે બોર્ડ પર લિસ્ટિંગ થઈને મેટર આવે અને વર્તમાન ચૂંટણીઓની અંદર લાભ મળે, અને બની પણ શકે કે હાલની ચૂંટણીઓમાં એનો લાભ ન પણ મળે. કે 2010ની અંદર 27% આજે હાલનું જે અનામત લાગુ પડ્યું છે, 2010ની અંદર સુપ્રીમ કોર્ટમાં પિટિશન હતી, 2021માં એટલે કે 12 વર્ષે એનો ચુકાદો આવે છે, અને એ પછી 2026માં એટલે કે 3-4 વર્ષ પછી હાલ 2026ના ઇલેક્શનોથી લાગુ થશે. તો 2010 થી 2026 એટલે 15-16 વર્ષનો સમયગાળો વીતી ગયો છે. તો ઈડબ્લ્યુએસ ની અમે અત્યારથી માંગ એટલા માટે મૂકી છે કે આમાં પણ એવો ખોટો સમય ન બગડે. જ્યારે બંધારણે ઈડબ્લ્યુએસ આપ્યું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ મળવું જોઈએ, જેવી રીતે એજ્યુકેશનની અંદર, રોજગારની અંદર, એમ્પ્લોયમેન્ટમાં મળી રહ્યું છે, એવી રીતે ઇલેક્શનમાં પણ પ્રાપ્ત થાય. બિલકુલ આભાર અલ્પેશભાઈ જોડાવા બદલ, ને આ તમામ મુદ્દાને લઈ એ વિસ્તારથી વાતચીત કરવા બદલ. તો ઈડબ્લ્યુએસ વર્ગને એ તકો મળવી જ જોઈએ, એમાં કોઈ વિવાદ નથી, પરંતુ તક અને અનામત વચ્ચે એક નાજુક તફાવત પણ છે. શિક્ષણ અને નોકરીમાં સમાન તક આપવી એ એક વિકાસનો માર્ગ છે, પરંતુ રાજકીય અનામત આપવી એ લોકશાહીના માળખાની નવી રેખા ખેંચવા જેવું છે. જો દરેક વર્ગ પોતાની રાજકીય હિસ્સો માગવા લાગશે તો પ્રતિનિધિત્વનો ઉદ્દેશ એકતા નહીં પણ વિભાજન બની જશે. તેથી જરૂર છે એવી નીતિઓની કે જે ઈડબ્લ્યુએસને રાજકારણમાં પ્રવેશવા માટે તૈયાર કરે, તેમને તાલીમો આપવામાં આવે, સંસાધન અને વિશ્વાસ આપવામાં આવે, જેથી તેઓ અનામત વગર પણ લોકશાહીના મંચ પર એ મજબૂત રીતે ઊભા રહી શકે. અને જે રીતના એ ચૂંટણીઓ એ લડાતી હોય છે, આ ચૂંટણીઓની અંદર એ અનેક મુદ્દાઓ એ કેન્દ્રમાં રહેતા હોય છે. એ માત્ર એસસી એસટી કે ઓબીસી સીટ હોવાથી એ સીટ એ જીતી નથી જવાતી હોતી, તેમનું પ્રભુત્વ એ પોતાની દાવેદારી ત્યાં મૂકી શકે છે ચોક્કસથી, પણ તેના માટે પણ તે પોતે સક્ષમ હોવા જોઈએ, પોતાની લોકચાહના હોવી જોઈએ, પોતાના વિસ્તારમાં તેઓ કામ કરી શકવા જોઈએ. આવા અનેક વસ્તુઓના આધારે ચૂંટણીઓ એ જીતાતી હોય છે. માત્ર ચૂંટણી લડવાથી કે પોતાની ભાગીદારી દર્શાવવાથી એ સમાજ મજબૂત નથી થઈ જતો હોતો, કે પછી એ વિસ્તારના લોકોનો એ વિકાસ પણ નથી થઈ જતો હોતો. આપણે ત્યાં અલગ અલગ વર્ગને લઈ એ કેટેગરી વાઇઝ એ અનામત છે. એ જ રીતના હવે ઈડબ્લ્યુએસ પણ જે સમાજ આર્થિક રીતે પછાત છે તેમને પણ 10% એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એ અનામતની માંગ ઉપાડી છે. હવે જોવાનું એ છે કે ઈડબ્લ્યુએસની 10% અનામતની માંગ
એ આવનારા દિવસોમાં ઇલેક્શન કમિશનર સ્વીકારે છે કે કેમ, અને સ્વીકારે છે તો પછી તેનાથી એ ગુજરાતની રાજનીતિમાં શું ફેરફાર જોવા મળે છે. જો તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.